સ્વાગત છે તમારું ચાર્મીસ કુકિંગ કોર્નરમાં. આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ મીઠા થેપલા. મીઠા થેપલા બનાવવા માટે આપણે અડધો કપ ગોળ લઈ લીધો છે અને આ ગોળમાં હવે આપણે 1 કપ પાણી એડ કરીશું. બસ એને 1 મિનિટ હલાવી લઈશું અને ત્યાર પછી એને ગેસની ફ્લેમ પર ઉકળવા મૂકીશું. ઉકળવા માટે માત્ર આપણે ગોળ જ મેલ્ટ કરવાનો છે, વધારે ઉકાળવાની જરૂર નથી. ગોળ મેલ્ટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને હવે પાણી પણ ઉકળે છે. તો અહીંયા મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને હવે આ ગોળના પાણીને ઠંડુ થવા મૂકી દઈએ. તો ગોળનું પાણી ઠંડુ થઈ ગયું છે. હવે આ પાણીને આપણે ગાળી લઈશું, કારણ કે એમાં કચરો પણ હોય છે. તો એ જે કચરો ડસ્ટ જે પણ હોય એ બધું નીકળી જાય. તો પાણીને મેં ગાળી લીધું છે અને જુઓ અહીંયા 1/4 કપ જેવું આપણું પાણી તૈયાર થઈ ગયું છે અને હવે 1/2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું. જે આપણે રોટલીમાં યુઝ કરતા હોઈએ એ ઝીણો લોટ લેવાનો. હવે એમાં વલિયારી, આ થેપલાને ખૂબ જ ટેસ્ટી બનાવવાના છે, તલ, જે વસ્તુ તમને ના પસંદ હોય એ તમે સ્કીપ કરી શકો છો. હવે ઇલાયચી પાવડર 1/2 ટીસ્પૂન અને જાયફળ. જાયફળને હું છીણી લઉં છું અને એ પણ 1/2 ટીસ્પૂન જેટલું જ લઈશ. અને હવે એમાં ઘીનું મોણ આપીશું. તમે ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો, પણ ઘીમાં બનેલા થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તમે આવા મીઠા થેપલા બનાવો છો કે નહીં, અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જણાવશો. ઘણીવાર લોટ બાફીને પણ થેપલા બનાવતા હોય છે. ગોળના ગરમ પાણીમાં ઘઉંનો લોટ નાખી દેવાનો અને સ્લો ફ્લેમ પર હલાવી અને પછી એ લોટ ઠંડો થાય એટલે મસળીને એના પણ થેપલા બને છે. તો હું અહીંયા લોટ બાંધીને જ બનાવું છું. જેમ જરૂર પડે એમ ગોળનું પાણી એડ કરતા જઈશું અને આપણે થેપલાનો લોટ બાંધીએ એવી રીતે જ બાંધી લેવાનો. લોટને વધુ કઠણ કે વધુ ઢીલો નથી કરવાનો. સાતમના ઠંડા એકટાણામાં બધું જ તીખું, ફરસું, એની સાથે જો આવા મીઠા થેપલા હોય તો ખાવાની પણ મજા પડે. અને આ તળેલી કે એવી પણ આઈટમ નથી, ખૂબ જ પૌષ્ટિક છે, કારણ કે આપણે ગોળથી બનાવીએ છીએ. તેલનો યુઝ પણ ખૂબ ઓછો થવાનો છે. તો છેલ્લે જુઓ 3 થી 4 ચમચી ગોળનું પાણી વધ્યું છે, જે આપણે દાળ કે શાકમાં નાખી શકાય. લોટને સારી રીતે કૂણવી લીધો છે અને હવે હું ઘીવાળો હાથ પણ કરીશ અને ઘીવાળા હાથથી છેલ્લે એને મસળી લઈશ. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. અને હવે 10 મિનિટ પછી ચાલો મીઠા થેપલા બનાવવાનું શરૂ કરીએ. તો જેમ થેપલા બનાવીએ એમ જ આપણે એક ગોયણું લઈ લઈશું. લોટ એકદમ સરસ આપણો સોફ્ટ થઈ ગયો છે અને અહીંયા હું અટામણ માટે ચોખાનો લોટ લઈ રહી છું. તો ચાલો થેપલું વણી લઈએ. આ મીઠા થેપલામાં વલિયારી, તલ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને હજી હું આગળ ખસખસ પણ એડ કરવાની છું.
તો આ થેપલાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. આ થેપલા તમે એકલા ખાશો તો પણ તમને ભાવશે. અને આની સાથે તમે ઈચ્છો તો લીલા મરચાંનો સંભારો, અથાણું કાંઈ પણ ખાઈ શકો છો. તમે સાતમના ઠંડા એકટાણામાં બીજું શું સ્વીટ બનાવો છો? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તો જુઓ, થેપલાની જેમ જ આપણું મીઠું થેપલું પણ વણાઈ ગયું છે. અને હવે આપણે એમાં ખસખસ છાંટીશું. ખસખસ છાંટવાથી લુક સારો આવશે, ટેસ્ટ સારો આવશે અને ખસખસ ખૂબ હેલ્ધી છે. તો ખસખસ આ રીતે આપણે ઉપર છાંટી દઈશું અને હાથથી થોડું પ્રેસ આપી દઈશું. મેં એક બાજુ તવી પણ ગરમ મૂકી દીધી છે. તો ચાલો થેપલાને શેકી પણ લઈએ. થોડું તેલ મૂકી દીધું છે અને હવે થેપલું મૂકી અને મીડિયમ ફ્લેમ ઉપર જેમ આપણે થેપલા શેકતા હોઈએ એમ જ આ મીઠા થેપલા પણ શેકવાના છે. અહીંયા હું તેલ લગાવી રહી છું. તમે ઈચ્છો તો ઘીથી પણ શેકી શકો છો. તો બંને બાજુ આવી રીતે સરસ મજાની બિસ્કિટ જેવી છાય પડે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું. તો તૈયાર છે આપણું મીઠું થેપલું. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું થેપલું છે. એક બીજું થેપલું પણ હું તમને કરીને બતાવી દઉં. જુઓ, તો આ રીતે તમે મીડિયમ ફ્લેમ ઉપર જો બનાવશો તો તમારા પણ મીઠા થેપલા આવા જ બનશે. આજની રેસીપી આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો તૈયાર છે આપણા મીઠા, ટેસ્ટી અને પૌષ્ટિક થેપલા.